आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 9 में दूसरा जो पाठ है वह देखेंगे। उनका नाम है न्याय मंत्री। उनके जो लेखक हैं श्री सुदर्शन जी, उनका जन्म सन 1896 में हुआ था। उनकी मृत्यु 1986 में हुई थी। सुदर्शन जी का मूल वास्तविक नाम બદ્રીનાથ શર્મા था। એમનું મૂળ નામ શું હતું? લેખકનું મૂળ નામ હતું બદ્રીનાથ શર્મા। આપકા જન્મ सन 1896। એમનો જન્મ ક્યારે થયો હતો? तो 1896 में पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। पंजाब राज्यનું જે સિયાલકોટ નામનું ગામ છે તેની અંદર તેમનો જન્મ થયો હતો। बचपन से ही आपने कहानियाँ लिखना आरंभ किया। लेखके बाळपणथी ज कहानी लखवानुं शरू करी नाख्युं हतुं। पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है। आ एमनी जे कहानी छे एनो संग्रह छे। आपका एकमात्र उपन्यास, लेखके एक ज मात्र ने मात्र एक ज उपन्यास लख्યું છે અને એનું નામ છે ભાગવતી। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। आ जे આપણે કહાની જોવાના છીએ એ કહાનીની અંદર सम्राट अशोक सर्वश्रेष्ठ એટલે કે સૌથી ઉત્તમ न्याय आपी सके एवा मंत्री की खोज में छे। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया अने त्यार पछी सम्राट अशोकनी भेट शिशुपाल साथे थाय छे अने ए भेट द्वारा ए शिशुपालना जे गुणों छे एनी योग्यता जोईने शिशुपालने न्याय मंत्री बनावવાનો निर्णय ले छे। न्याय न राजा देखता है न रंग, એટલે કે ન્યાય આપવા માટે સામેવાળો કોણ છે? રાજા છે, કોઈ સેનાપતિ છે કે કોઈ ગરીબ છે, એને જોઈ નહીં। न्याय मंत्री पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा स्वतंत्र न्याय मंत्री की जिम्मेदारी का भी महत्व समझाया गया है। आ कहानी अंदर साचो न्याय करवो अने जे साचो न्याय करे एनी उपर विश्वास मूकवो અને એની પ્રત્યે વિશ્વાસ બતાવવો એનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પ્રયત્ન કરવામાં આવ્યો છે આ કહાનીથી કે સાચો ન્યાય જે આપે છે એની ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકાય। અને આજની પેઢી, નવી પેઢી એને કે આજની પેઢીને પ્રેરણા આપવા માટે આ કહાનીની મહત્વતા સમજાવવામાં આવી છે। चलो तो જોઈએ આપણે आ कहानी। न्याय मंत्री। संध्या का समय था। संध्या यानी कि शाम का समय था। चारों ओर अंधकार फैल चुका था। चारे तरफ શું થયું હતું? અંધારું ફેલાઈ ગયું હતું। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया અને चारों दिशा में अंधारू फैलाई गयो हतो अने एवामां कोईके
બહારથી ઘરનો દરવાજો છે એ ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशु ने थोड़ा सा दरवाजा खोलते हुए कहा. અને અંદર જે બ્રાહ્મણ શિશુપાલ હતો એ શિશુપાલે કહ્યું કે કોણ છો? અને થોડોક દરવાજો ખોલીને તે બહારના વ્યક્તિને પૂછ્યો. એક પરદેશી બહાર સે આવાજ આવી. અને બહારથી એણે જે પ્રશ્ન કર્યો કે કોણ છે, તો બહારથી શું અવાજ આવ્યો કે એક પરદેશી. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? અને પછી એ વ્યક્તિ જે પરદેશી વ્યક્તિ હતો એ શિશુપાલને કહે છે કે શું મને આજની જે રાત છે એ વિતાવવા માટે મને આશ્રય મળી શકે છે અહીંયા? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला ने જેવી રીતે જેવો शिशुपाले दरवाज़ो खोलियो, उनके सामने एक नवयुवक खड़ा था. तो शिशुपाले ए दरवाज़ो खोलीने जोयु तो सामे एक नवयुवान ऊभो हतो. उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. અને શિશુપાલ એ નવયુવકને જોઈને કહે છે અને એના મુખ ઉપર એક સ્મિત હોય છે અને શિશુપાલ કહે છે કે આજે તો મારું ભાગ્ય જ ખુલી ગયું છે. અતિથિ એટલે કે મહેમાનના પગ મારા દરવાજા એટલે મારા ઘરમાં પડ્યા છે, એટલે મારું ઘર કેવું બની ગયું? પવિત્ર બની ગયું છે. આઈએ પધારીએ. અને પછી શિશુપાલ એ પરદેશીને આવકાર આપે છે અને ઘરમાં આવવા માટે કહે છે. अतिथि को लेकर शिशुपाल में गई और उनका आदर सत्कार किया. અને પછી અતિથિ એટલે કે જે મહેમાન પરદેશી મહેમાન આવ્યો હતો એ મહેમાનને લઈને શિશુપાલ ઘરમાં આવે છે અને પછી તેની આવભગત કરે છે. એને આદર સત્કાર એટલે કે આવભગત કરે છે, એને જમવાનું પીરસે છે ને એ બધું કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. અને પછી શું કરે છે? એ જમી પરવારીને બેઠા હોય છે તો ત્યાં એ શિશુપાલ અને જે પરદેશી નવયુવક આવ્યો હતો એ શું કરે છે? તે સમયની દેશની જે અવસ્થા યાની કે સ્થિતિ, જે દેશની સ્થિતિ હોય છે એ સ્થિતિને લઈને એ લોકો વાતો કરવા લાગે છે. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. અને વાત કરતાં કરતાં શિશુપાલ કહે છે કે આજકાલ એટલે કે હમણાં દેશમાં ઘણો અન્યાય થવા લાગ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. અને પછી એ કહે છે શિશુપાલ તો એની વાતથી જે પરદેશી હતો એ સહેમત ન થાય છે. વહ બોલા. અને પછી તે પરદેશી કહે છે, दोष निकालना तो सुगम है. दोष निकालना तो सुगम है. दोष એટલે કે કોઈને આપણે દોષ કાઢવો એ સરળ છે. સુગમ યાની કે સરળ છે. પરંતુ કુછ કરકે દિખાના કઠિન है. અને એ પરદેશી યુવક શું કહે છે કે આપણે કોઈની ખામીઓને આપણે બતાવવી એ તો ખૂબ જ સરળ છે, પરંતુ આપણે ખુદ પોતે કંઈક કરીને બતાવીએ એ ખૂબ મુશ્કેલ છે. शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं. અને પછી શિશુપાલ કહે છે કે મને પણ અવસર મળે ને તો હું બતાવી દઉં
મોકો મળે, અવસર એટલે કે મોકો મળે તો હું પણ બતાવી દઉં કે સાચો ન્યાય કેને કહેવાય। તો આપ અવસર ચાહતે હૈ। અને પછી પેલો જે શિશુપાલ સાથે પરદેશી છે નવયુવક, એ નવયુવક કહે છે કે તો તમે અવસરની રાહ જોવો છો એમ। હા અવસર ચાહતા હું। અને શિશુપાલ શું કહે છે? હા હું એ અવસરની રાહ જોઉં છું। ફિર કોઈ અન્યાય નહીં હોગા। અને નવયુવક શું કહે છે? અને પછી કોઈ અન્યાય તમને જો એ અવસર આપવામાં આવે અને તમે ન્યાય કરે તો કોઈ અન્યાય નહીં થશે, એવો પ્રશ્ન કરે છે। તો શિશુપાલ શું કહે છે એ જોઈએ। બિલકુલ નહીં। અને શિશુપાલ શું કહે? ના બિલકુલ પણ નહીં થાય। આગળ જોઈએ। કોઈ અપરાધી દંડ સે ન બચ પાએગા। અને પછી એ પરદેશી છે એ કહે છે કે કોઈ પણ અપરાધી સજાથી ન બચી શકે। તો આગળ શિશુપાલ શું કહે છે એ જોઈએ। નહીં। અને શિશુપાલ કહે છે કે ના કોઈ પણ અપરાધી તેની દંડથી સજાથી બચી શકશે નહીં। પરદેશી ને મુસ્કુરાકર કહા। અને પછી પેલો જે નવયુવક પરદેશી છે તે હસતા મુખે કહે છે यह बहुत कठिन काम है। અને શું કહે છે કે આ કાર્ય ખૂબ જ કઠિન છે, ખૂબ જ મુશ્કેલ છે। બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં है। અને પછી શિશુપાલ શું કહે છે કે બ્રાહ્મણો માટે કોઈ પણ કાર્ય કઠિન નથી, કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી। मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। અને કહે છે કે બ્રાહ્મણો માટે કોઈ પણ કાર્ય કઠિન નથી અને મેં સાચો ન્યાય કરીને તેનો ડંકો વગાડીને બતાવી દઈશ। પરદેશી ધીરે સે મુસ્કુરાયા પર કુછ ન બોલ્યા। અને જે પરદેશી હતો એ ના વાક્ય ઉપર શિશુપાલ જે કહે છે એના ઉપર એ ધીરેથી સ્મિત આપે છે અને કંઈ પણ બોલતો નથી ને ચૂપ રહે છે। ફિર કુછ દેર બાદ વે સો ગયે। અને પછી થોડા સમય પછી એ લોકો વાતો કરતા કરતા સૂઈ જાય છે। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। અને પછી સવાર થયું અને સવારે ઉઠીને પરદેશી નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને પછી એ ત્યાંથી નીકળે છે તો શિશુપાલે જેને આશરો આપ્યો હતો એની જે મહેમાનગતિ કરી એના માટે એને ધન્યવાદ આપે અને પછી શિશુપાલની વિદા લઈને એ નીકળે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીનો જે પાઠ છે એ જોયો। આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ।